આમ જો જાહેર એકદમ લીલી માખણ જેવી છે, કુણી માખણ જેવી છે. જો ફૂલ કરી નાખું ચાલુ. હા પાછું નીકળી ગયું. બાજરોજી જાહેર જેટલો વિકાસ નથી કરી શકતો. હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં. તો આજે હું પાછો આવી ગયો આપણા ખેતર, અને ખેતરમાં વાવ્યો છે આપણે બાજરો, અને બાજરામાં આપણે વારવાનું છે પાણી. અને પાણી કેટલા કાંઈ નક્કી જ નહીં, નેઠા વગરના પાણી પી દીધા, કારણ કે તડકો એવો પડે છે ને, નકરા પાણી પાપા કરવા પડે. તો પહેલાં તો તમને જો આપણો બાજરો છે તમને હું બ્લોગમાં બતાવું છું. આપણે વાયો ત્યારુના બાજરાના બ્લોગ બનાવી, અને આજે હું એવી જ રીતે રોજ જેવી રીતે પાણી વારવા આવું ને એવી રીતે આવી ગયો. પહેલાં જ હું તમને ટાટર બતાવી દઉં અહીંયા આપણું, એટલે કે જો ટટડાટી બોલે એટલે ચાલુ છે જોવા રહ્યું. અને અહીંયા આપણો ઝાટકો પીડો છે, ઝાટકા મશીન ઝાટકા આવે નહીં, અને આ વારો છે. અને કરવાનું છે આપણે પાણી ચાલુ. પહેલાં તમને આપણો હોજ બતાવી દઉં, ટાંકો જોઈ લ્યો. મોટર ચાલુ છે, ટાંકો ભીરો છે. તો કરી નાખી વાલ ચાલુ આપણો, એટલે આપણે ડ્યુટી ઉપર લાગી જાય. ફૂલ કરી નાખું ચાલુ. કાઢ નાખી લાઈન જો. આંસ કયો એકદમ. હાલો થઈ ગયું રેડી. સેજ પાણી નીકળે. હા પાછું નીકળી ગયું. A few moments later. માંડ કરીને હાંધો રાખ્યું આને ફાઇનલ કરી નાખ્યું. જો આપણે પાણી ચાલુ. આપણે કુંડી અહીંયાથી આવે છે, તમને વારી ખેલ હું બતાવું જ છું. અને જાહેર જોવું આપણી કેવી થઈ ગઈ એક ફેરું. જાહેરમાં બાકી કાંઈ ન ઘટે હો. તેથી મેં અગાઉ તમને વ્લોગમાં બતાવી હતી ત્યારે જાહેર રહી નીકળી નથી, અને અત્યારે જો નીકળી ગઈ જાહેર. ડુંડા આવી ગયા છે જાહેર અંદર. આમ જો જાહેર એકદમ લીલી માખણ જેવી છે, કુણી માખણ જેવી છે. જો કેમ કે આપણે પાણી ચાલુ રાખી, તમે જોવો છો ને 2 દી અને 3 દી, 2 દી માંડ ખાલી જાય તો પાછું પાણી વારી દઉં, એટલે હવે જાહેરમાં સારો એવો વિકાસ થાય છે. જો આ બધે તમે હૈદ વધી જાય છે. પણ બાજરાનું શું કેવું તમારે જોવા, એને કે બાજરો છે અત્યારે પાણી બાજરામાં ચાલુ કર્યું છે. જો આ બાજરો આપણો બાજરોજી જાહેર જેટલો વિકાસ નથી કરી શકતો, અને સ્વાભાવિક છે કે એટલો બધો વિકાસ થાય નહીં. અને પવન એટલો છે પાછું. જો પાણી જાય બાજરામાં, અને આ બાજરો હજી નાનો છે. અને એકાદ ફેરું ખાતર નાખી દઈ એટલે મેળે આવી જાય છે. તો કાંઈ વાંધો નહીં, હાલો જીકવા માંડું નાકા, અને પછી તમને મળું પાછલું પૈણ જાહેરને બાજરો બ્લોગ તમે જોતા રહીજો. તો બાજરો અને જાહેર આપણે પહી દીધું છે. જો અહીંયાથી તમને બતાવી દઉં તો આ બધું છે જો, એટલે બધું ભી ગયું છે. અને પહેલાં આપણે આપણો વાલ બંધ કરી નાખી. વાલ થઈ ગયો બંધ. અને ઓલું જો અહીંયા પણ ક્યાં ઓલું એર આવીને એકદમ, એટલે આ ઢૂબો રહ્યું નીકળી ગયો હતો. આ વાંકી રહ્યું એ આખો ટાંકો ભીરો હતો, અને એના લીધે અતિ પ્રમાણમાં એર આવી એટલે ખહી ગયું તો નીકળી ગયું. હમું થઈ ગયું છે. અને વોજ તમે જોઈ લો કેટલો ભીરો ટાંકો આપણો. તો એટલો ભીરો છે, અને પાવર રહ્યો એ વહી ગયો છે. તો અત્યારે હું હતો ખેતર, અને હવે ઉપડી આપણી વાડીએ. તો હું આપણું બુલેટ લઈને નીકળી ગયો ઓલી વાડીએ જવા. તો હાલો મળીએ આપણે ઓલી બીજી વાડીએ આપણી. તો હું વ્યાયો છો વાડીએ ફાઇનલ. અને વાડીએ તો જો કે ભેંસનું કામ હતું એ તો બાંધી દીધું છે, અને દોવાઈ ગઈ છે. બાકી આજ બાજરામાં પાણી બાજરો જાહેર પડી દીધી, એવું જ કામ હાલે. હવે કપાનું વાવેતર કરવાનું થઈ જશે ચાલુ. બાકી આજનો બ્લોગ આપણે પૂરો કરી. બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળી કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ.